સાહેબ, આ જિંદગીમાં લોકો પૈસાની પાછળ દોટ મૂકી છે. એ દોટ એવી છે કે આપણા પર પારકા લાગે છે સાહેબ. આજના સમયમાં પૈસા માટે લોકો પોતાની માનવતા ગુમાવી બેઠા છે. ભાઈ બહેન, માતા પિતા, કાકા કાકી કંઈ દેખાતું નથી. બસ બધાને પૈસા જ દેખાય છે. પણ એ વાત પણ સાચી લાગે છે આ સમય મુજબ. લોકો હવે માણસ જોઈને નહીં, પૈસા જોઈને સંબંધ રાખે છે. છેવટે શું થાય છે? કોઈ ધોકા આપી કમાય છે, તો કોઈ નાબૂદી વિડીયો બનાવીને બ્લેકમેલ કરે છે, કોઈ લોકોને મારીને કમાય છે. આવું કરવાથી સાહેબ તમને પૈસા તો મળી જશે, પણ એની સાથે શું આવશે? સજા, બદનામી અને એક એવી ખાલી જગ્યા કે જ્યાં લોકો તમારું નામ લેતા પણ શરમાવે. એવા પૈસાનું શું કરશો સાહેબ? પહેલાના સમયના લોકો પૈસા માટે નહીં, માન સન્માન જાળવી રાખવા માટે જીવતા. પહેલા માણસાઈ આવતી, પૈસા તો બીજા નંબરે હતા. આજે શરમ ગઈ, સંસ્કાર ગયા. બસ પૈસા આવે એટલે બધું મળી ગયું હોય એવું બધાને લાગે છે. પણ સાચો રસ્તો એ છે કે કોઈનું દિલ દુભાવ્યા વગર કમાવું. કોઈના ઘર બરબાદ કરીને કમાવું એ સફળતા નથી, એ પાપ છે. આજ કોઈની મજા કે પૈસા કમાવાની લાલચને કારણે કોઈનો પરિવાર રસ્તા પર આવી જાય છે, તો કોઈ આત્મહત્યા કરે છે. પણ એનું પાપ પણ તમારે અહીં જ ભોગવીને જવાનું છે, કેમ કે કર્મ કોઈને છોડતું નથી. પહેલાના સમયમાં જ્યારે લોકો કોઈની મદદ કરતા, તો એના ડાબા હાથને પણ ખબર નહોતી પડતી. એવી રીતે મદદ કરતા. પણ અત્યારે મદદ કરે તો સોશિયલ મીડિયામાં પેલા લાઈવ કરે, પછી લોકો જોવે. એવી રીતે દાન કરે. સાહેબ, હું એવું કહેવા માંગુ છું કે તમે કોઈની મદદ કરો જ છો, તો એની મજબૂરીને સમાજ સમક્ષ શું કામ રજૂ કરો છો? તમે દાન કરશો તો એમની તમને દુઆ મળશે, પણ તમારું દાન એક દાન નહીં કહેવાય. તો કોઈને પણ દાન કરો તો કોઈને ખબર ન પડે એ રીતે કરો. કોઈને બતાવવાથી તમને કોઈ પૈસા કે એવોર્ડ નહીં આપી જાય. મારી પ્રાર્થના છે, પૈસા કમાવો પણ માણસાઈ ન ગુમાવો. તમને જો આ સારું લાગ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. સાહેબ.